ગુજરાતના બગસરા શહેરમાં નાલંદા વિદ્યાલય દ્વારા કૃષ્ણ સદા સહાયતી અંતર્ગત વાર્ષિકોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં મોરબની થનઘાટ, માધવજી મોહન થીમ ડાન્સ સાથે જ મણિયારો સહિત દેશભક્તિ ગીતના કાર્યક્રમો કરી આ વિદ્યાર્થીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। શાળાના આચાર્ય સોનલબેન સાંગાણીએ આવેલ મહાનુભાવોને શબ્દોથી સ્વાગત કર્યું। વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ કરેલ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે શિલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા। શાળાના ટ્રસ્ટી અશોક ઢોલરિયા દ્વારા શાળાની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ તકે પટેલ સમાજના પ્રમુખ રમેશભાઈ સુવાગિયા, વિપુલભાઈ ભેસાણિયા સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે નાલંદામાં અમારા સમયને માન આપીને ભજન ને ભોજન બંને આનંદ કરવા પધાર્યા છો, એ બદલ આપ ખૂબ સૌનો આભાર માનું છું। બધાના નામ લેવામાં સમય જશે। માતાઓ, બહેનો, નામી અનામી મહેમાનો, અતિથિ વિશેષો, ખાસ મારે એક વાત કરવી છે। આજે કાર્યક્રમો માણી રહ્યા છો એમાં અમારી સ્કૂલના આચાર્ય શ્રી સોનલબેન સાંગાણી, એમની ટીમ, ખૂબ મોટો સ્ટાફ છે। બહેનોના મને બધાના નામ નથી આવડતા, પણ બહેનોએ છેલ્લા 20 દિવસથી અવિરત મહેનત કરી છે, એનું પરિણામ આપ આજ માણી રહ્યા છો। ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જાળવી રાખી સ્નેહને સંગાથે નાલંદા વિદ્યાલયના બાળકોએ વાર્ષિકોત્સવમાં ખૂબ સરસ કૃતિઓ રજૂ કરી છે, જેવી કે ચારણ કન્યા, ઓપરેશન સિંદૂર, કૃષ્ણ સહાયતે, ઘુમ્મર નૃત્ય, નાટક, એક દીકરી ધારે તો શું કરી શકે જેવી વિવિધ કૃતિઓ નાલંદા શૈક્ષણિક સંકુલના બાળકોએ ખૂબ સરસ રીતે તૈયાર કરી છે। આ વાર્ષિકોત્સવમાં આશરે 1500 જેટલા વાલીઓ, મોભીઓ, આચાર્ય અને અનેક ગણો સ્ટાફ જોડાયો હતો। નાલંદા શાળામાં શિક્ષણની સાથે સાથે ઇતર પ્રવૃત્તિ પણ ખૂબ સરસ રીતે કરવામાં આવે છે, જેવી કે સ્પોર્ટ છે, મ્યુઝિક છે, ડાન્સ છે, જેવી અનેક વિવિધ પ્રવૃત્તિઓ વેસ્ટમાંથી બેસ્ટ જેવું નાલંદા શાળામાં કરાવવામાં આવે છે। ભણતરની સાથોસાથ અધર એક્ટિવિટી બેઝ ધરાવતી આ એકમાત્ર સંસ્થા છે।